આજે આપણે વાત કરીશું પ્રોપર્ટી લોન માટે કે પ્રોપર્ટી લોન અને હોમ લોન બંને અલગ વસ્તુ છે. પ્રોપર્ટી લોન એટલે મોર્ગેજ લોન તરીકે પણ ઓળખવામાં આવે છે. હોમ લોન અને પ્રોપર્ટીમાં મેઇન ડિફરન્સની વાત કરું ને તો હોમ લોન જ્યારે બીજાની પાસેથી તમે પ્રોપર્ટી લ્યો છો, ઘર મકાન પરચેસ કરો છો, ત્યારે જે લોન લેવામાં આવે છે તેને જનરલી હોમ લોન તરીકે ઓળખવામાં આવે છે. કે જે તમે પરચેસ કરો છો એની જે દસ્તાવેજની રકમ હોય ને એ રકમ સામેવાળી પાર્ટી મતલબ કે તમે જેની પાસેથી લ્યો છો એને પેમેન્ટ જાય છે અને ઉપરની રકમ તમને મળે છે. જ્યારે પ્રોપર્ટી લોનમાં પૂરેપૂરું પેમેન્ટ તમને મળે છે. પણ એમાં થોડાક શરતો નિયમો હોય છે કે કોણ કોણ લઈ શકે, કેવી રીતે લઈ શકે એની વાત કરીશું આ વિડીયોમાં. પહેલી વાત કરીશું કે પ્રોપર્ટી લોન કઈ કઈ પ્રોપર્ટી પર લેવામાં આવે છે. ઘર, દુકાન, ઇન્ડસ્ટ્રીયલ જગ્યા હોય, પ્લોટ હોય અથવા એને થયેલી કોઈ જગ્યા હોય, એને મતલબ કે નોન એગ્રીકલ્ચર ખેતીવાડી જમીન નહીં, એને થયેલી જગ્યા હોય તો એના પર તમે મોર્ગેજ લોન લઈ શકો છો. મોર્ગેજ લોન અને પ્રોપર્ટી લોન બે એક જ વસ્તુ તરીકે જનરલી ઓળખાય છે કે પ્રોપર્ટી લોનમાં પ્રોપર્ટી ફંડિંગ લેવામાં આવે છે અને મોર્ગેજ લોન એટલે કે કોઈ તમે વસ્તુ મૂકીને જે લોન લ્યો છો એને મોર્ગેજ તરીકે ઓળખવામાં આવે છે. પણ જનરલી આ બંને વસ્તુ સેમ હોય છે. કઈ વસ્તુ મૂકીને જો લોન લ્યો છો તેમાં ગોલ્ડ પણ આવી શકે, પ્રોપર્ટી પણ આવી શકે. પણ જો ગોલ્ડ આવતું હોય, ગોલ્ડ છે, શેર છે, જો એ આવતું હોય ને તો એના માટે અલગથી ગોલ્ડ લોન લે અને અલગથી શેર પર લોન આપવામાં આવે છે, બોન્ડ પર લોન આપવામાં આવે છે. તો એ અલગ વસ્તુ થઈ જાય છે. જનરલી તમે સાંભળતા હોય તો મોર્ગેજ લોન અથવા પ્રોપર્ટી લોન બંને એક જ વસ્તુ તરીકે જાણવામાં આવે છે. હવે વાત કરીશું પ્રોપર્ટી પર ફંડિંગ કેટલું મળે, લોન કેટલા સુધીની મળે. જ્યારે તમે હોમ લોન લ્યો છો ને તો હોમ લોન પર તમને લગભગ 90 થી 95% સુધીની લોન મળે છે. પણ પ્રોપર્ટી લોનમાં અલગ અલગ હોય છે. પ્રોપર્ટી લોનમાં જે તમારી પ્રોપર્ટી છે એ કઈ ટાઈપની પ્રોપર્ટી છે એના ઉપર તમને લોન આપવામાં આવે છે. જેમ કે જો તમારો રેસિડન્સ હોય મતલબ કે તમારું પોતાનું મકાન હોય, ત્યાં રહેતા હોય અને એ જગ્યા પર જ તમે લોન લેતા હોય તો તમને મેક્સિમમ લોન મળે છે 70 થી 80%. દોસ્તો આ જે ફિગર છે ને એ એવરેજ ફિગરની વાત કરું છું. કોઈ કંપનીમાં 60% હોય, કોઈ કંપનીમાં 90% હોય, 5 થી 10%નો વેરિયન્ટ હોઈ શકે છે. આ જે હું વાત નોર્મલ વાત કરું છું. રેસિડન્સ પ્રોપર્ટી પર તમને 70 થી 80% લોન મળે છે. કોમર્શિયલ પ્રોપર્ટી હોય મતલબ કે દુકાન હોય, એવી પ્રોપર્ટી હોય એના પર તમને 60 થી 70% સુધી મેક્સિમમ મળે છે. કોઈ કંપનીમાં 80% સુધી જઈ શકે છે. ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હોય, ઇન્ડસ્ટ્રીયલ જગ્યા હોય તો એમાં તમને 70% 60%ની આસપાસ મળે છે. અને ખુલ્લી જગ્યા હોય, ખુલ્લો ઓપન પ્લોટ હોય તો એમાં તમને 40 થી 50% સુધી લોન આપવામાં આવે છે. તો વેલ્યુએશન જે આવે છે એના પ્રમાણે એટલી પર્સન્ટેજ કાઢીને તમને લોન આપવામાં આવે છે. વાત કરું રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોમ લોન કરતા 1 થી 1.5% વધારેથી ચાલુ થાય છે. મતલબ કે હોમ લોન તમારો 9% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલતું હોય માર્કેટમાં તો મોર્ગેજ લોન જનરલી 10.5%થી ચાલુ થતો હોય છે. આ જનરલ સ્ટાર્ટિંગ રેટ છે. મેક્સિમમ રેટ તો તમને 16% 17% સુધી જતા હોય છે. એ પણ રિડ્યુસિંગ રેટ પર હોય છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને કેવી રીતે નક્કી થઈ શકે? જેમ કે જેટલા તમારા ડોક્યુમેન્ટ પ્રોપર, ઇન્કમ ડોક્યુમેન્ટ પણ એટલા ક્લિયર હશે, મતલબ ઇન્કમ પ્રમાણે બેસતું હશે તો તમે ઓછામાં ઓછા રેટ પર લોન લઈ શકો છો. પણ જેટલા ડોક્યુમેન્ટ વીક હોય, પ્રોપર્ટીમાં પ્રોબ્લેમ હોય, જેટલા ડોક્યુમેન્ટ ઓછા હોય એ પ્રમાણે તમારો રેટ વધતો જતો હોય છે. આજ માર્કેટમાં ઘણી બધી એનબીએફસી પ્રાઇવેટ કંપની છે જે પ્રોપર્ટી પર લોન આપે છે. બધી જ બેંક કે એનબીએફસીમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે. પ્રોસેસ જનરલ સેમ હોય છે પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બધા અલગ અલગ હોય છે. વાત કરીએ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવી રીતે નક્કી થાય. જનરલ વાત કરું એમ જોવા જઈએ તો બહુ લાંબો ટોપિક છે. જનરલી તમને આપી દઉં કે કઈ રીતે લોનનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ નક્કી થાય છે. માનો કે તમે કોઈ પ્રોપર્ટી, ઘર છે તમારું, એ પ્રોપર્ટીની વેલ્યુ છે અંદાજે 1 કરોડ રૂપિયા છે તો 70 થી 80% પ્રમાણે 70 થી 80 લાખ રૂપિયા તમને લોન આપી શકીએ. હવે વાત રહી ઇન્કમ પર જશે કે તમારી ઇન્કમ 70,000ની લોન હોય એ તો બીજી વાત. હોમ લોન અને મોર્ગેજ લોન. હોમ લોનમાં જે ટેન્યુર હોય છે કે વર્ષ હોય છે તે 15 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોમ લોન થતી હોય છે. જ્યારે પ્રોપર્ટી લોન છે ને 5 થી 7 વર્ષની થતી હોય છે. કોઈ કંપની તમને 10 કે 15 વર્ષની આપી શકે છે પણ જનરલી તમને 7 વર્ષની 10 વર્ષની લોન થાય છે. 15 વર્ષની લોન અમુક કેસીસમાં મળે છે. જનરલી 7 થી 10 વર્ષની લોન થતી હોય છે. હવે વાત કરીએ 1 કરોડની પ્રોપર્ટી પર તમે લોન લેવા જાઓ તો નિયમ પ્રમાણે વેલ્યુએશન પ્રમાણે 70 લાખ બેસે છે. સમજો 70 લાખમાં હપ્તો તમારો 1 લાખ રૂપિયા આવે છે. એટલે કે 7 થી 10 વર્ષની લોન હોય છે તો હપ્તો થોડોક વધારે આવે. તો 1 લાખની તમારે હપ્તાની કેપેસિટી ભરવાની થતી હોય મતલબ કે તમારી ઇન્કમ આઈટી રિટર્ન પ્રમાણે ઓન પેપર ઇન્કમ 1 લાખથી વધારે શો થતી હોય તો તમને નોર્મલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે છે. ઘણી વખત એવું થતું હોય છે કે તમે હવે રિટર્ન ભરેલો હોય 5 લાખ,
એનો મતલબ કે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રમાણે તમારી આવક 40,000 છે, 40,000 થી 45,000ની આવક છે. તો 40,000 થી 45,000 આવકમાં તમે 30 થી 40% ઘરનો ખર્ચો કાઢો તો વધે તમારી પાસે 25,000 થી 30,000 રૂપિયા. તો 30,000 તમારો હપ્તો આવે લાખ રૂપિયા, તો પોસિબલ નથી. જ્યાં જે ડિફરન્ટ આવે છે 60,000 થી 70,000નો, એ તમે કેવી રીતે ભરી શકશો? તો એ તમે કહેશો કે હું કેશ ભરી દઉં, મારી પાસે કેશની આવક છે. તો મતલબ કે એ ઓન પેપર ઇન્કમ નથી, જસ્ટિફાઈ નહીં થશે. એવા કેસીસમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ થોડોક વધારે આવે છે, બરાબર છે. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ થોડોક વધારે આવે કેવી રીતે? કે તમારે માનો કે એવી દુકાન એવું હોય, એવો બિઝનેસ ચાલતો હોય કે જ્યાં તમારે કેશની આવક વધારે હોય, ઓન પેપર ઓછું હોય. કરિયાણાની દુકાન છે, હાર્ડવેરની દુકાન છે, અમુક એવા ધંધા છે, ટ્રેડિંગના ધંધા છે, જેમાં કેશ ટુ કેશ ટ્રાન્ઝેક્શન વધારે ચાલતા હોય, જ્યાં ડાયરી સિસ્ટમ ચાલતી હોય, એવા કેસીસમાં આ ઇસ્યુ આવતા હોય છે. ત્યાં તમે થોડોક રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે અને પ્રોપર્ટીના વેલ્યુએશનના થોડા ઓછા ટકા મળી શકે છે. મતલબ કે જ્યાં તમને 70% આપે તેની જગ્યાએ તમને 65%ની આસપાસ લોન આપી શકે છે, પણ લોન મળી શકે ખરા. તો આ હતી જનરલ વાત. પ્રોસેસની વાત કરું, ડોક્યુમેન્ટ સબમિટ કરશો ત્યારે તમારી પાસે લોગિન ફી જે જનરલી લેવામાં આવતી હોય છે, બધી જ કંપનીમાં અલગ અલગ હોય છે, 1,500 થી 3,500 રૂપિયાની વચ્ચે આવતી હોય છે. એ જે લોગિન ફી છે એ તમારી વેલ્યુએશન અને લીગલ રિપોર્ટની લેતા હોય છે. જે લીગલ રિપોર્ટ ફિક્સ આપવામાં આવે છે, જે લોન થાય છે ત્યારે ડિફરન્ટ એમાઉન્ટ ત્યારે કાપવામાં આવે છે. જો તમારી લોન રિજેક્ટ થાય, ઇન બિટવીન કોઈ પણ કારણથી રિજેક્ટ થાય, સિબિલ ઇસ્યુ હોય, એફઆઈ નેગેટિવ હોય, બિઝનેસ ના હોય, સેટઅપ હોય, એવા ઘણા બધા ઇસ્યુ આવતા હોય છે. તો જો લોન રિજેક્ટ થાય ને, તો તમારી જે લોગિન ફી છે એ નોન રિફંડેબલ હોય છે, તે રિફંડ નથી મળતી. એટલા માટે મિનિમમ રકમ લેવામાં આવતી હોય છે. ત્યારબાદ તમારી પ્રોસેસ આગળ જશે. તમારી લીગલ અને ટેકનિકલની ટીમ તમારી પ્રોપર્ટી પર લીગલ કોઈ ઇસ્યુ છે, ટેકનિકલ ઇસ્યુ છે, ટેકનિકલ વાળો જે છે ત્યાં તમારી વેલ્યુએશન કરશે અને લીગલ વાળો તમારી પ્રોપર્ટી પર કોઈ લીગલ પ્રોબ્લેમ નથી એ ચેક કરશે. સાથે સાથે બેંકનો ક્રેડિટ મેનેજર તમારા ડોક્યુમેન્ટ એનાલિસિસ કરીને તમારી વિઝિટ કરી શકે છે, જ્યાં તે લોકો ચેક કરશે કે તમારી આવક ખરેખર કેટલી છે, ઓન પેપર બતાવેલી છે એના કરતાં ખરેખર કેટલી છે એ ચેક કરશે. તેના પ્રમાણે ચેક કરશે કે તમે એટલે લોનનો હપ્તો ભરવા કેપેબલ છો અને એટલી તમારે જરૂર છે. એના આધારે એ નક્કી કરશે. પ્રોપર્ટી વેલ્યુએશનના આધારે જે રિપોર્ટ આવશે તેના આધારે નક્કી થશે. અને લીગલનો કોઈ ઇસ્યુ ના હોય તો ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થશે ને, ત્યારે તમારી ફાઇનલ સેન્કશન લેટર આવશે કે જ્યાં તમારી લોન એમાઉન્ટ, લોનનો હપ્તો, કેટલા વર્ષની લોન, કયા કયા ચાર્જિસ કપાશે, ઇન્સ્યોરન્સ કેટલો આવશે, ટોટલી વસ્તુ તેમાં લખેલી હોય છે. જો તમે એગ્રી હોય તો સાઇન કરીને ડોક્યુમેન્ટ સબમિટ કરશો ને ઓરિજિનલ દસ્તાવેજની સાથે, એના બીજે દિવસે તે જ દિવસે તમારો રજિસ્ટર મોર્ગેજ થતું હોય છે. રજિસ્ટર મોર્ગેજ થયા પછી 1 થી 2 દિવસમાં તમને ચેક આપી દેવામાં આવે છે અથવા બાય ટ્રાન્સફર આપવામાં આવે છે. તો આ જનરલ પ્રોસેસની વાત કરું ને, તો 4 થી 7 દિવસની પ્રોસેસ ટાઈમ લાગી શકે છે. આ મોર્ગેજ લોનનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકો? તમારે કોઈ બિઝનેસ ચાલતો હોય તેનો વધારવો છે, ત્યાં તમે યુઝ કરી શકો. અથવા તમારે બીજી જગ્યાએ કોઈ બ્રાન્ચ ઓપન કરવી છે તો સ્ટોક માટે કરી શકો. તમારે ઘર છે એની ઉપર બીજો માળ લેવો છે, અથવા ઇન્ડસ્ટ્રી છે તેના ઉપર બીજો માળ લેવો છે, તો તમે લઈ શકો છો. એવા ઘણા બધા ઉપયોગમાં તમે મોર્ગેજ લોન લઈ શકો છો. જેમ કે તમારા છોકરાને કોઈ એજ્યુકેશન બહાર જવું છે અને પૈસાની જરૂર છે, તો તમે મોર્ગેજ લોન તરીકે પણ યુઝ કરી શકો છો. તો આવી રીતે તમે મોર્ગેજ લોન લઈ શકો છો. બીજી વાત, મોર્ગેજ લોનમાં ખાસ કરીને તમારે જે નિયરેસ્ટ એરિયો હોય, ત્યાં જે નજીકમાં બ્રાન્ચ લાગતી હોય, એનબીએફસી કંપની કે બેંક, ત્યાં તમારે ફિઝિકલ ફાઇલ આપવાની હોય છે. તો હું અત્યારે તે સુરતથી, તો સુરત, કામરેજ, કડોદરા, વ્યારા, નવસારી, સાયણ, એ એરિયાની લોન લેવી હોય તમારે પ્રોપર્ટી લોન, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. પણ એના સિવાય જો બહારનો એરિયો હોય તો તમારે નજીકના જે હોય બ્રાન્ચ, ત્યાં તમારે કોન્ટેક્ટ કરવાનો છે. જો તમારે કોન્ટેક્ટ ખબર ના હોય તો તમે એક ગૂગલ ફોર્મ આપેલું છે, ગૂગલ ફોર્મ ભરીને તમે સબમિટ કરશો ને, તો તમારા નજીકના જે બ્રાન્ચ હશે ત્યાંનો કોન્ટેક્ટ સેન્ડ કરી દઈશું અને તે તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે, જો અમારા કોન્ટેક્ટમાં હશે તો. ઠીક છે. પણ જો આ એરિયામાં રહેતા હોય તમે સુરતની આસપાસમાં, અને જો તમારે લોનની જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એના માટે થોડાક રેગ્યુલર ડોક્યુમેન્ટ પ્રોપર હોય તો જ અમારો કોન્ટેક્ટ કરજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.